રાહુલ ગાંધીએ શેર બજારમાં કૌભાંડના લગાવ્યા આરોપ. કહ્યું ભાજપના નેતાઓ કહેતા હતા કે 4 જૂન પહેલા માર્કેટ અપ રહેશે. 4 જૂન પહેલા શેર ખરીદી લેવાની વાત નેતાઓ કરતા 1 જૂને સ્ટોક માર્કેટ તમામ રેકોર્ડ તોડી નાખે છે અને 4 જૂને શેર બજાર ધડામ દઈને તૂટે છે. ગૃહમંત્રી અને નાણામંત્રીએ પણ શેર ખરીદવાની અપીલ કરી હતી. સરકારે શેર બજારને લઈને ભ્રમ ફેલાવ્યો. રોકાણકારોનું 30 લાખ કરોડનું નુકસાન થયું. વિદેશી રોકાણકારોએ મોટી સંખ્યામાં રોકાણ કર્યું. દેશના 5 કરોડ રોકાણકારોને શેર ખરીદવાનું કેમ કહેવાયું? 3 જૂને શેર બજારમાં ઉછાળો આવ્યો અને 4 જૂને કડાકો. સ્ટોક માર્કેટના ઇતિહાસનું સૌથી મોટું આ કૌભાંડ. પાર્લામેન્ટરી કમિટીની તપાસ માટેની માંગ કરીએ છીએ. અદાણીની ચેનલોની કાંડમાં શું ભૂમિકા છે તેની પર તપાસ થાય. ઇન્ડિયા ગઠબંધન વધી. રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બની શકે. કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે. 8 જૂને કોંગ્રેસથી CWCની બેઠક. ભાજપ સાંસદ કંગના રનૌતને થપ્પડ મારી. ચંદીગઢ એરપોર્ટ પર CISFની મહિલા ગાર્ડે કંગનાને થપ્પડ મારી, જેને લઈ કંગનાએ CISF મહિલા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી. નરેન્દ્ર મોદી 9 જૂને સાંજે 6 વાગે વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા. મોદી 3.0ની શપથ ગ્રહણની તૈયારીઓ તેજ. અનેક દેશોના વડાઓને મોકલાયું શપથ સમારોહનું આમંત્રણ. 75 દેશોએ વડાપ્રધાન મોદીને પાઠવ્યા અભિનંદન. શપથ સમારોહ માટે ભૂતાન, શ્રીલંકા, નેપાળના વડાઓને અપાયું આમંત્રણ. નેપાળ, મોરિશિયસના નેતાઓને પણ આમંત્રણ. નવી ફોર્મ્યુલા પર દિલ્હીમાં બેઠક. પૂર્ણ બહુમત ન મળતા મંત્રીપદને લઈ બેઠકમાં ચર્ચા કરાઈ. ભાજપના મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. ગુજરાતમાંથી કેન્દ્રમાં મંત્રીઓની સંખ્યા પણ ઘટશે. સૂત્ર પ્રમાણે જેપી નડ્ડાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. અમિત શાહ, S જયશંકરને કેબિનેટમાં સ્થાન નક્કી. સાથે જ સૂત્ર પ્રમાણે મનસુખ માંડવિયા કેબિનેટમાં યથાવત રહી શકે. પરસોત્તમ રૂપાલા મંત્રીમંડળમાં યથાવત રખાઈ શકે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના બંગલે ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક. અમિત શાહ, રાજનાથસિંહ સહિત સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત. નડ્ડાના ઘરે મળેલી બેઠકમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન અને નવા મંત્રીમંડળ અંગે ગહન ચર્ચાઓ થઈ. વરિષ્ઠ નેતાઓ કાર્યક્રમના આયોજન અંગે નક્કી કરી વડાપ્રધાન મોદીને સમગ્ર ચર્ચા મુદ્દે અવગત કરશે. કાલે એનડીએના સાથી પક્ષોની સંસદીય દળની બેઠકમાં એનડીએમાંથી ચૂંટાયેલા તમામ સાંસદો ઉપસ્થિત રહેશે. મોદી સરકારની નવી કેબિનેટમાં મહારાષ્ટ્રમાંથી 5-6 ચહેરાઓને સામેલ કરવાની ચર્ચા. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ પક્ષો માટે દર 5 સાંસદો માટે 1 કેબિનેટ મંત્રી પદની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી. શિવસેના શિંદે જૂથ 1 કેબિનેટ મંત્રી અને 1 રાજ્ય મંત્રી પદની માંગ કરી રહ્યું છે. એનસીપી અજીત જૂથ પણ કેબિનેટ પદની માંગ કરી શકે. એનડીએ સરકાર પ્રત્યે મરાઠાઓની નારાજગી ઘટાડવા માટે મરાઠા સમુદાયમાંથી મંત્રી બનાવી શકાય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકારા. એનસીપીના 10-15 ધારાસભ્યોએ શરદ પવારનો સંપર્ક કર્યો. લોકસભાની ચૂંટણીમાં એનસીપીનું ખરાબ પ્રદર્શન રહ્યું. એનસીપીને માત્ર 1 જ બેઠક મળી. એનસીપી શરદ પવાર જૂથે 7 બેઠક પર વિજય મેળવ્યો. ચિરાગ પાસવાને કેન્દ્રીય કેબિનેટમાં 2-3 પદ માટેની માંગના સમાચારને ફગાવી દીધા. કહ્યું, મેં આવી કોઈ માંગ નથી કરી. કેબિનેટમાં કોની નિમણૂક કરવી અને કોને ન કરવી તે નક્કી કરવાનો વિશિષ્ટ અધિકાર ફક્ત વડાપ્રધાનને જ છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ભાજપના સાંસદો સંપર્કમાં હોવાનો દાવો કર્યો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપના ઘણા સાંસદો અને ધારાસભ્યો ટીએમસીના મોવડી મંડળના સંપર્કમાં હતા. આગામી સપ્તાહમાં પાર્ટી આ અંગે નિર્ણય લઈ શકે છે. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાજકારણ ગરમાયું. ઉત્તર પ્રદેશ ભાજપ સંગઠનમાં થઈ શકે છે ફેરફાર. હારના કારણ તપાસવા મોવડી મંડળ સક્રિય થયું છે. મોવડી મંડળ દ્વારા હાર પાછળના કારણોની તપાસ કરવામાં આવશે. જૂથવાદથી ભાજપને ચૂંટણીમાં મોટું નુકસાન થયું. 2019 કરતાં અડધી બેઠકો જ ભાજપને મળી. 2019માં ભાજપને 63 બેઠકો મળી હતી. 2024માં ભાજપને માત્ર 33 બેઠકો જ મળી. ગુજરાત ભાજપના ચૂંટાયેલા સાંસદો દિલ્હી પહોંચ્યા. લોકસભામાંથી સાંસદનું આઈડી કાર્ડ લઈ રજીસ્ટ્રેશન કરાવ્યું. નરેન્દ્ર મોદીની શપથવિધિ બાદ ગુજરાતની ભાજપ સરકારમાં મોટા ઉલટફેરની સંભાવના. અનેક મંત્રીઓની ખુરશી ખતરામાં. લેવાઈ શકે છે મોટા નિર્ણય. 3 સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે. ગુજરાતમાં ભાજપના નબળા પરફોર્મન્સની પળીફાળ. 3 મંત્રીઓના ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડવામાં સક્ષમ રહી. રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી અળપતિના ગઢમાં ભાજપની લીડ ઓછી થઈ.
રાજ્યમંત્રી કુંવરજી હળપતિના ઘર આંગણે નબળો દેખાવ. સિદ્ધપુરમાં ભાજપને લીડ ન મળતા ઉઠી રહ્યા છે સવાલ. પાટણમાં ભાજપને જીતવા નાકે દમ આવી ગયો. કુંવરજી હળપતિના ગઢમાં 18,000 મતોનું નુકસાન થયું. રાઘવજી પટેલના ગઢમાં પણ ભાજપને 33,000 મતનું ગાબડું પડ્યું. 3 સિનિયર મંત્રીઓની ખુરશી ખતરામાં હોવાની ચર્ચા. લોકસભા સાથે યોજાયેલી પેટા ચૂંટણીમાં જીતેલા 2 ધારાસભ્ય બની શકે મંત્રી. કોઈ એક ધારાસભ્યને મળશે કેબિનેટનું ખાતું. ભાજપના સંગઠનમાં પણ મોટા ફેરબદલની શક્યતા. પાર્ટી વિરુદ્ધ કામ કરનાર ભાજપના નેતાઓ સામે પણ કાર્યવાહી થશે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી પહેલા સંગઠનમાં નવી જવાબદારીઓ અપાશે. કોંગ્રેસની સિસ્ટમ સામે જ્ઞાનીબેન ઠાકોરે ઉભા કર્યા સવાલ. ભાજપની સરખામણીએ કોંગ્રેસની સિસ્ટમમાં ઘણો અભાવ. ઉમેદવાર પોતાના દમ પર લડતો હોય છે. જ્ઞાનીબેને કહ્યું પાર્ટી ચૂંટણી લડશે દિવસે મજબૂતાઈથી આશીર્વાદ મળશે. બનાસકાંઠાથી એની શરૂઆત થઈ ચૂકી છે. અહીં મતદારો કોંગ્રેસની સાથે છે. જ્ઞાનીબેને આકરા શબ્દોમાં કહ્યું પક્ષ વિરોધીઓને કોઈ સ્થાન ન હોવું જોઈએ. પાર્ટી વિરુદ્ધ મારો ભાઈ કામ કરે તો પણ જતું નથી રાખ્યું. મોરબીની રવાપરની મહિલાઓનો પાણી માટે હલ્લાબોલ. એમએલએની ઓફિસે પહોંચી મહિલાઓએ પાણીની માંગને લઈ પોતાનો રોષ ઠાલવ્યો. એમએલએ કોઈ જવાબ ન આપતા હોવાથી મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. સુરતમાં પાવર ગ્રીડ વીજ લાઇનને લઈ ખેડૂતોનો વિરોધ. કામરેજના વલથાનમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. વીજ લાઇન નાખવાની કામગીરીથી ખેડૂતોમાં ભારે રોષ. જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઇન નાખવા માંગ કરવામાં આવી. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ સ્ટાઇપન્ડ વધારવાની માંગને લઈ ધરણા કર્યા. અમરેલી મેડિકલ કોલેજમાં 10,000 સ્ટાઇપન્ડ જ્યારે સરકારી મેડિકલ કોલેજમાં 18,200 સ્ટાઇપન્ડ મળતું હોવાની વિદ્યાર્થીઓએ નિવેદન કર્યું. ખેડામાં નબળી કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ. વોર્ડ નંબર 3, 4 અને 5માં લોકોએ નગરપાલિકાએ વિરોધ નોંધાવ્યો. કેટલાય સમયથી ગટરો ઉભરાતા લોકો બીમાર પડી રહ્યા છે. કોલેરા, ટાઇફોઇડ, ઝાડા ઉલટીની સમસ્યાનો રાફડો ફાટ્યો છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રની આંખ નથી ખુલી. સુરત એબીવીપીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પેપર લીકનો મુદ્દો ગુંજ્યો. પેપર લીક પર રોક લગાવવા ઠરાવ પસાર કરશે. પેપર લીક પર તમામ રાજ્યમાં કાર્યવાહી કરવા માંગ કરાઈ. પરીક્ષા એજન્સીઓ વિરુદ્ધ તપાસની માંગ કરાઈ. ચોમાસાના આગમન પહેલા એએમસી હરકતમાં ફરી સક્રિય કરાયો. મોન્સૂન કંટ્રોલ રૂમ. મહત્વના જંકશન, અંડરપાસ સીસીટીવીથી મોનિટર થશે. કંટ્રોલ રૂમમાં અલગ અલગ વિભાગના લોકો હાજર રહેશે. પાણી ભરાવું, ટ્રાફિક સમસ્યાનું મોનિટરિંગ થશે. ઝાડ પડવા, રોડ બ્લોકની બાબતોનું પણ મોનિટરિંગ થશે. હેલ્પલાઇન પર આવતી ફરિયાદના આધારે નિવારણ થશે. પ્રી મોન્સૂન બેઠક પહેલા જેએમસી વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના આરોપ. કહ્યું પ્રી મોન્સૂન બેઠક માત્ર નાટક છે. 600 કિલોમીટરના રોડ સામે માત્ર 950 કિલોમીટર સ્ટ્રોમ લાઇન. 19 વર્ષથી સત્તામાં છતાં સ્ટ્રોમ લાઇન નાખવામાં નિષ્ફળ. બનાસકાંઠાના ડીસામાં તબીબોને નોટિસ ફટકારવામાં આવી. સ્વખર્ચ તમામ દબાણો દૂર કરવા નોટિસ ફટકારાઈ. ડોક્ટર હાઉસના 43 તબીબોને બાંધકામ સંબંધિત નોટિસ ફટકારવામાં આવી. ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને કાયદેસર કરવાની ભલામણ કરી હતી. ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરી દેવા અધિકારીને પત્ર લખ્યો હતો. રાજકોટ અગ્નિકાંડને લઈ આગામી સમયમાં કોર્પોરેટરોની પૂછપરછ થાય તેવી શક્યતા. ગેમ ઝોન સંચાલક યુવરાજસિંહ સોલંકીએ કર્યો ધડાકો. ભાજપના કોર્પોરેટરે રામાણીએ 1.5 લાખનો તોડ કર્યાનો આક્ષેપ. જોકે ઓફિશિયલ અધિકારીઓ દ્વારા માહિતી આપવાનો ઇનકાર. રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસ યથાવત. એસઆઈટીની તપાસનો સમયગાળો વધારાયો. આખરી રિપોર્ટ 28 જૂન સુધી આપવા આદેશ. રાજ્ય સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટો ખુલાસો. ફાયર એનઓસી બીયુ ડેવલપમેન્ટની મંજૂરી ન હોવાનો ખુલાસો. હાઈકોર્ટમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટમાં ઘટસ્ફોટ. ટીઆરપી ગેમ ઝોનમાં અગાઉ આગ લાગ્યા છતાં પોલીસ લાયસન્સ પર ધમધમતું હતું. ગયા વર્ષે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અપાઈ હતી નોટિસ. છતાં 11 મહિના સુધી કાર્યવાહી ન કરવામાં આવી. આખરે આગ લાગતા 28 નિર્દોષના અગ્નિકાંડમાં ભોગ લેવાયા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના જમીન માલિકને કોર્ટમાં રજૂ કરાશે. જમીન માલિક કિરીટસિંહ જાડેજાના 8 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ. રાજકોટમાં અગ્નિકાંડ બાદ ભુજ ફાયર વિભાગની કડક કાર્યવાહી. ફાયર સેફટીના અભાવે હોટલ પ્રિન્સ અને કેબીએન હોટલમાં સીલ મારવામાં આવી.
વડોદરા તંત્રની ફાયર એનઓસી બીયુ પરમિશન વગરની મિલકત સામે તવાઈ. હોસ્પિટલ, પ્રીસ્કૂલ, ટિમ્બર માર્ટ સહિત 150 મિલકતો સીલ. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અંબાજીમાં પણ તંત્ર હરકતમાં આવ્યું. અંબાજીમાં આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મંદિરના ચાચર ચોકની નીચે આવેલ 3D થિયેટરને પણ સીલ કરાયું. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત આરટીઓ એક્શન મોડમાં. સ્કૂલ વાનમાં નિયમ મુજબ જ વિદ્યાર્થીઓ બેસાડવા સૂચના અપાઈ. ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો ડિટેન કરાશે. સ્કૂલ વર્દી સાથે સંકળાયેલા 2000 વાહનમાં ખાનગી પાસિંગ.